નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસીસમાં. તો હવે આપણે ઘન અવસ્થા પાઠની અંદર આગળ વાત કરવાના છીએ. એ છે ઘન પદાર્થની ઘનતાની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. તો ઘન અવસ્થા પાઠમાં ઘનતાની ગણતરી કરવા માટેનું જે સૂત્ર છે ખૂબ જ સરળતાથી આપણે તારવી શકીએ છીએ. ચર્ચા કરીએ. ઘન પદાર્થની ઘનતા ઘનતા બરાબર આપ સૌ જાણો છો એ પ્રમાણે દળના છેદમાં કદ. અહીંયા આપણે થોડું વધારે એડ કરીએ કે એકમ કોષના દળના છેદમાં એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ, ધારો કે એકમ કોષની ધારની લંબાઈ a હોય તો એકમ કોષનું કદ થઈ જાય a ક્યુબ. એકમ કોષની ધારની લંબાઈ a છે તો આપણે એકમ કોષના કદ માટે a ક્યુબ લખી શકીએ. અને વાત થઈ છે એકમ કોષના દળની, તો પહેલા હું અહીંયા લખીશ કે એકાકી એક પરમાણુનું દળ મેં ધારી લીધું છે કંઈક m ગ્રામ. તો એકમ કોષનું દળ Z × m થાય, જ્યાં Z બરાબર એકમ કોષમાં પરમાણુની સંખ્યા અને m એકલ પરમાણુનું દળ. આમ એકમ કોષનું દળ થઈ ગયું Z × m. તો આપણા એકમ કોષ માટે જો વાત કરતા હોય તો એકમ કોષની ઘનતાનું સૂત્ર થાય આપણા એકમ કોષનું દળ ના છેદમાં એકમ કોષનું કદ. અહીંયા ઘનતાને આપણે d કહી દઈએ. એકમ કોષનું દળ હમણાં જ આપણે વાત કરી Z × m અપોન a ક્યુબ, જ્યાં સ્મોલ m છે એ એકાકી પરમાણુનું દળ છે. હવે કોઈ પદાર્થનું મોલર દળ એટલે કે એક મોલ કણોનું દળ કેટલું હોય, તો કે એક પરમાણુનું દળ ગુણ્યા એવોગેડ્રો અંક. આમ એક પરમાણુનું દળ એ મોલર દળના છેદમાં એવોગેડ્રો અંક જેટલું હોઈ શકે. સરળતાથી લખી શકીએ. આ કિંમતને ઉપરોક્ત ઘનતાના સમીકરણમાં આપણે ટ્રાન્સફર કરીએ. એમની કિંમત અહીંયા લગાડીએ તો ઘનતા એકમ કોષની ઘનતા બરાબર Z × એમની જગ્યાએ કેપિટલ M મોલર દળ, એવોગેડ્રો અંક અને એક વધારાનું છે અહીંયા આપણું a ક્યુબ. કોના બરાબર લખ્યું છે આપણે? એકમ કોષની ઘનતા d બરાબર. ખાસ યાદ રાખીશું આપણે. ફરી એક વખત લખું છું d બરાબર Zm અપોન a ક્યુબ એન્ડ a. જ્યાં d ઘનતા છે, આ એકમ કોષમાં રહેલ પરમાણુની સંખ્યા, મોલર દળ, એકમ કોષનું કદ, એવોગેડ્રો અંક છે. તો આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ ઘન પદાર્થની એના એકમ કોષની ઘનતા ગણી શકીએ. ઘનતા એકમ કોષની પણ કહી શકો ને એ જ ઘનતા પદાર્થની ઘન પદાર્થની ઘનતા પણ તમે બોલી શકો છો. આ સૂત્રો પરથી આપણને કેટલાક દાખલાઓ પૂછાય છે. કેટલાક દાખલાઓ અહીંયા આપણે પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ મુદ્દાની અંદરથી આપણને દાખલાઓ પૂછાય છે. ખાસ અહીંયા એકમની ચર્ચા પણ કરતા જઈએ છેલ્લે. તો એકમ અહીંયા કિલોગ્રામ પર મીટર ક્યુબ અથવા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેવા હોઈ શકે. રકમમાં શું આપેલું છે એના પરથી એકમો નક્કી થશે, પરંતુ ઉપર દળનો એકમ આવે અને નીચે કદનો એકમ આવે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કિલોગ્રામ છે કે ગ્રામ છે એ આપણને મોલર દળ છે કઈ રીતે આપ્યું એના પરથી ખ્યાલ આવશે, અને મીટર છે કે સેન્ટીમીટર એ આપણને ધારીની લંબાઈ ક્યાંથી મળે છે એના પરથી ખબર પડશે. એક ખાસ એ વાત યાદ રાખશું કે તમને ધારીની લંબાઈ જે a છે
એનું માપન કોઈ પણ ઘન પદાર્થના સ્ફટિકની અંદર ક્ષ-કિરણ વિવર્તન પદ્ધતિથી માપી શકો છો. કોઈ ઘન પદાર્થની અંદર એના એકમ કોષની ધારની લંબાઈ કેટલી હોઈ શકે એ ક્ષ-કિરણ વિવર્તન પદ્ધતિથી નક્કી કરવામાં આવે. એ રીતે તમે એ નક્કી કરી શકો. એકમ કોષનો પ્રકાર કયો છે એના પરથી Z નક્કી થઈ શકે છે. અને Z એ નક્કી થઈ ગયા બાદ તમને પદાર્થની ઘનતા ખબર હોય અને તમને એવો ગેડ્રોંગ તો ખ્યાલ જ હોય તો પદાર્થનું મોલર દળ ગણી શકો, અથવા મોલર દળ ખબર હોય તો ઘનતા પણ તમે ગણી શકો. હવે અહીંયાથી પ્રશ્નો અથવા તો દાખલાઓ કઈ રીતે પૂછાય, તો એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે અને તેના કોષની લંબાઈ 288 પાઇકોમીટર છે. કોષની ધારની લંબાઈ આપી દીધી છે. તત્વની ઘનતા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ઘન હોય તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? ક્વેશ્ચન છે, લખીએ આપણે. એક પદાર્થ અંતઃકેન્દ્રિત ઘનિત રચના ધરાવે છે. તેના એકમ કોષની ધારીની લંબાઈ 288 પાઇકોમીટર છે. તેની ઘનતા 7.2 ગ્રામ પર સેમી ક્યુબ હોય તો તેના 208 ગ્રામ દળમાં કેટલા પરમાણુઓ હશે? પ્રશ્ન છે. એની અંદર જે ડેટા આપણને આપી દીધો છે એનું એક આપણે લિસ્ટ તૈયાર કરીએ. તો અહીંયા ધારની લંબાઈ આપણને આપી દીધી 288 પાઇકોમીટર. અંતઃકેન્દ્રિત એકમ કોષ એના પરથી તમને ખબર પડે કે અહીંયા Z બરાબર 2 થશે. ઘનતા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થશે. આ સિવાય આપણને એનું વજન આપી દીધું છે 208 ગ્રામ જેટલું વજન છે. તો એની અંદર કેટલા પરમાણુઓ હોય એવો પ્રશ્ન આપણને પૂછી લીધો છે. તો તમારી પાસે એક સમીકરણ છે કે પદાર્થની ઘનતા D બરાબર Zm અપોન A ક્યુબ Na. અહીંયા A ખબર છે, D ખબર છે, Z ખબર છે, તો આપણે પદાર્થનું ગણી શકશું મોલર દળ. સૂત્રનો કરતા બનાવીએ આપણે મોલર દળને, તો ઘનતા A ક્યુબ Na અપોન Z. ઘનતા આપી દીધી છે આપણને 7.2. એકમની ખાસ વાત કરીશું. ઘનતાનો એકમ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, જ્યારે A આપણને પાઇકોમીટરમાં આપ્યો છે. તો મારે 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર કરવા પડે. જો અહીંયા તમે મીટર લખવા માંગતા હોય તો 288 ગુણ્યા 10⁻12 મીટર. પાઇકોમીટર અને મીટર વચ્ચે 12 નો તફાવત છે, પણ સેન્ટીમીટરથી મીટરથી 2 ઉપર છે, તો પાઇકો અને સેન્ટી વચ્ચે 10 નો તફાવત થાય. અહીંયા ઘનતા સેન્ટીમીટરમાં આપી છે તો એ પણ આપણે સેન્ટીમીટર વાળો ઉપયોગમાં લેશું. એટલે કે 288 ગુણ્યા 10⁻10, પણ એનો શું કરવાનો છે? ઘન. અને 6.022 ગુણ્યા 10⁻23 એવોગેડ્રો અંક છે અને Z બરાબર 2 છે. 288 નો ઘન બે 2.39 ગુણ્યા 10⁻7. અહીંયા એક આંકડો ભૂલાઈ ગયો છે, એ છે 10⁻10 નો ઘન એટલે 10⁻30. હવે આ જે આંકડાઓ છે કેલ્ક્યુલેટરની અંદર એ આંકડાઓનો હિસાબ કરીએ. આ 3 ગુણાકારમાં છે અને એક આંકડો ભાગાકારમાં છે. ઘાતનો સરવાળો પછીથી કરીએ. તો
એમનો જવાબ 51.82 અપ્રોક્સિમેટલી આપણે 52 ગ્રામ પ્રતિ મોલ અણુભાર છે, ગ્રામ પ્રતિ મોલ એનો એકમ થશે. હવે પરમાણુની સંખ્યા ગણવા માટે મોલ ગુણ્યા એવોગેડ્રો અંક આપણે પહેલેથી કરીએ છીએ. મોલ બરાબર શું થાય? આપેલ વજનના છેદમાં અણુ ભાર ગુણ્યા એવોગેડ્રો અંક. વજન આપણને આપી દીધું છે 208, અણુભાર આપણે ગણ્યો છે અપ્રોક્સિમેટલી 52, 6.022 ગુણ્યા 10 ની 23, 24.16 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. એવો જવાબ અહીંયા આપણો થાય. એના જેવો જ બીજો એક દાખલો પણ આપણે ગણીશું. ક્ષ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે અને કોષની ધારની લંબાઈ 3.608 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટર છે. અને બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 ગ્રામ પર સેમી ઘન નક્કી થઈ છે. તેનું પરમાણવીય દળ છે ગણો. રકમ લાંબી છે પણ ટૂંકમાં લખીએ. કોપર એફસીસી રચના ધરાવે છે, તેની ધારીની લંબાઈ આપણે જેને એ કહીએ છીએ 3.608 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર છે. જો તેની ઘનતા રકમમાં આપી છે 8.92, ગ્રામ પર સેમી ઘન હોય તો તેનું પરમાણવીય દળ ગણો. શું આપણને આપી દીધું છે? ધારની લંબાઈ 3.608 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટરમાં જ છે. ઘનતા 8.92. અહીંયા એફસીસી રચના છે તો Z બરાબર 4 થશે. હવે આપણી પાસે એક જ ઘનતાનું સૂત્ર છે કે ઘનતા બરાબર Zm/A3 Na. અહીંયા પરમાણુ ભાર ગણવાનો કીધો હોય તો Da3Na/Z. ઘનતા આપી દીધી છે 8.92. એ બરાબર 3.608 ગુણ્યા 10 ની -8 એનો ઘન 6.022 ગુણ્યા 10 ની 23 અને નીચે Z બરાબર 4. આઠ તેરીને 24. ચાલો એમનો હિસાબ આપણે કરીશું. 3.608 નો ઘન $49.96. 8.92 વડે ગુણીએ, 6.022 વડે ગુણીએ અને ભાગ્યા કરી દઈએ 4. જવાબ આવી ગયો 630.73 ગુણ્યા 24 અને 23 એટલે 10⁻⁻1. તો જવાબ થઈ ગયો 63.073 અને પરમાણવીય દળ છે તો ગ્રામ પ્રતિ મોલ. હજુ એક એક્ઝામ્પલ આપણે લઈશું કે સિલ્વર ધાતુ છે એ સીસીપી લેટિસ રચે છે અને તેના સ્ફટિકના ક્ષ કિરણ અભ્યાસ પરથી એના એકમ કોષની ધારની લંબાઈ છે 408.6
પાઇકોમીટર છે માલુમ પડે છે, એની ઘનતા ગણો જ્યારે એનું પરમાણુ દળ 107.9 છે, એ ધારની લંબાઈ 408.6 આપી દીધી છે. ક્વેશ્ચનને હવે ટૂંકમાં લખીએ છીએ આપણે. સિલ્વર સીસીપી રચનામાં ધારીની લંબાઈ 408.6 પાઇકોમીટર ધરાવે છે. એનું પરમાણવીય દળ આપી દીધું છે 107.9 ગ્રામ પર મોલ. તો ઘનતા ગણો. ધારની લંબાઈ, પરમાણવીય દળ, સીસીપી રચના છે એટલે આપણે અહીંયા કઈ કઈ વસ્તુ ખ્યાલ આવી ગયો છે. ધારની લંબાઈ એ બરાબર 408.6 પાઇકોમીટરને સેન્ટીમીટરમાં કરવા હોય, ફેરવવા હોય તો 408.6 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. અહીંયા ઝેડ બરાબર 4 થશે અને પરમાણવીય દળ આપી દીધું છે 107.9 ગ્રામ પર મોલ. તો ઘનતા બરાબર Zm/A³ Na. ઝેડ બરાબર 4, 107.9 એનું પરમાણવીય દળ છે, એ બરાબર 408.6 10⁻10 એનો ક્યુબ અને એવોગાડ્રો આંક અહીંયા હિસાબ 10.5 ગુણ્યા 10⁻3. જે સીધો જ કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં જવાબ આપે છે. આવો જવાબ આવવાનું કારણ છે અહીંયા સેન્ટીમીટરના બદલે આપણે મીટર લઈ લેશું. 10⁻12 મીટર. અહીંયા પણ આપણે લખીશું 10⁻12 મીટર. અને જે ગ્રામમાં આપ્યું છે એને 10⁻3 એટલે કિલોગ્રામ થઈ જાય. ગુણ્યા 10⁻3 તો આ થઈ ગયું કિલોગ્રામ પ્રતિ મોલ. એટલે જવાબ થઈ ગયો ઘનતા બરાબર કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો એકમ જુદા જુદા હોઈ શકે છે, જવાબ જુદા જુદા હોઈ શકે છે. આવી રીતે આપણે કેલ્ક્યુલેશન છે દાખલાઓના કરી શકીએ છીએ. તો ઘનતાવાળા દાખલા પૂછાઈ શકે એવા છે. 2 માર્ક્સની અંદર હોઈ શકે. ઘણી વખત કોઈ નીટ JEEની પરીક્ષામાં દાખલા સ્વરૂપે પણ પૂછી શકે, MCQની અંદર પણ. તો આવા સરસ મજાના દાખલાઓ છે એ આપણે કરતા હવે ફાવી શકે એવું છે. થેન્ક યુ.